ખેડબ્રહ્માથી અંબાજી રોડ પર ગ્રેવિટી હાઈસ્કૂલ પાસે એક વાહને ઇકો કારને ટક્કર મારતા ઇકો ગાડી પલટી મારી ગઈ હતી અને નાળા તરફ પડી હતી, જેમાંથી એક વ્યક્તિ કૂદવા જતો નાળામાં પડ્યો હતો અને પાણીમાં તણાઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે. તો અન્ય વ્યક્તિઓને સારવાર અર્થે લઈ જવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પ્રમાણે વાત મળી છે એ પ્રમાણે ઇકો ગાડી મહીસાગર જિલ્લા હોવાના સમાચાર મળી રહ્યા છે અમારા સંવાદદાતા ચંદ્રશેખર ભાવસાર તરફથી. અને એક વ્યક્તિ જે પાણીમાં તણાઈ ગયો હોવાના સમાચાર મળે. આ સમગ્ર બનાવ સવારે બનવા પામ્યો છે ખેડબ્રહ્માથી અંબાજી જતે ગ્રેવિટી હાઈસ્કૂલ આગળ અજાણ્યા વાહને ઇકોને ટક્કર મારી હતી અને ઇકો ગાડી પલટી મારી ગઈ હતી, જેમાંથી એક યુવકે બચાવવા માટે કૂદવાનો પ્રયત્ન કર્યો હતો અને જે પાણીમાં પડતા અને બાજુમાં નાળામાં પાણી આવ્યું હતું. વરસાદના કારણે ફૂલ પાણી હોવાના કારણે તે પાણીમાં તણાઈ ગયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જોકે ખેડબ્રહ્મા ફાયર વિભાગે રેસ્ક્યુના પ્રયત્નો પણ શરૂ કરી દીધા હોવાના સમાચાર મળી રહ્યા છે.